friends, Asadeep Group of Schools, English, Grammar, Change the Text. અને આ સેશન છે આપણો 4, ચોથું સેશન છે અને આ ચોથા સેશનમાં ચેન્જ ધ ટેન્સ આપણે જોવાના છીએ. આગળના ત્રીજા સેશનમાં આપણે જોઈ ગયા કે ચેન્જ ધ ટેન્સની અંદર કેવી રીતે કાળમાં ફેરફાર કરવાનો છે, કઈ રીતે ક્રિયાપદમાં વર્બમાં કઈ રીતે ફેરફાર થાય છે, એના રૂલ્સ આગળના સેશનમાં જોઈ ગયા છીએ. હવે આ સેશનની અંદર આપણે એક્ઝામ્પલ જોવાના છે. તો શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એઝ ડાયરેક્ટેડ. એટલે કે તમને સૂચના આપેલી છે એ પ્રમાણે પેરેગ્રાફને લખો. પહેલો આપણને ચેન્જ આપેલો છે, ચેન્જ ઇનટુ ધ પાસ્ટ ટેન્સ. જે પેરેગ્રાફ આપવામાં આવે છે એને આપણે શેમાં બદલવાનું છે? પાસ્ટ ટેન્સ એટલે કે કાળમાં, એટલે કે ભૂતકાળમાં બદલવાનો છે. એટલો ખ્યાલ આવ્યો? પેરેગ્રાફ જોઈએ કયો પેરેગ્રાફ છે એટલે ખબર પડશે. ધ વુમન હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન્સ. ડેમોન્સ એટલે કે રાક્ષસ. વાક્ય જોજો શું કે છે? હનુમાન, અહીંયા વાક્ય આપેલું છે ગેટ્સ એટલે કે એસકેએસ વાળું રૂપ. હનુમાન હી એટલા માટે એસકેએસ વાળું રૂપ વપરાણું છે. આઉટ ઓફ સર્કલ ઓફ ડેમોન્સ એટલે કે જે રાક્ષસોનું ટોળું હતું એમાંથી હનુમાન શું આવ્યા? બહાર આવે છે. વર્તમાન કાળ છે. મને શેમાં ફેરવવાનું કીધું છે? ભૂતકાળમાં ફેરવવાનું કીધું છે. તો ગેટ્સનું મારે ભૂતકાળ કરવું હોય તો શું થશે? ગોટ. બરાબર? તો વાક્ય શું થયું? હનુમાન ગોટ. વાક્ય શું થશે? હનુમાન ગોટ. ગેટનું શું થયું? અહીંયા ગેટ હતું એનું મેં શું કરી દીધું? ગોટ. આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન્સ. રેડી? બીજું સેન્ટેન્સ છે, હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. એની ટેલ એટલે કે પૂંછડી, ફ્લેમિંગ એટલે સળગતી હતી, ફ્યુરિયસલી અત્યંત, ખૂબ જ એની જે ડેમોન્સની વચ્ચે હતા અને એની પૂંછડી શું કરવામાં આવી? સળગાવવામાં આવી. એટલે એની પૂંછડી શું થતી હતી? અત્યંત સળગતી હતી. અહીંયા વાક્યમાં શું આપેલું છે આપણને? ઇઝ. હવે વર્તમાન કાળ છે, ખ્યાલ આવે છે. એ ચાલુ છે કે ચાલુ? સાદો વર્તમાન છે, ચાલુ વર્તમાન છે, પણ છે વર્તમાન. સાદો વર્તમાન હતો તો મેં એને શેમાં ફેરવ્યું? આપણે એને કે ભૂતકાળમાં, સાદો ભૂતકાળ. જો ચાલુ વર્તમાન છે તો એને શેમાં ફેરવશું? ચાલુ ભૂતકાળમાં. ફક્ત એમાં ફેરફાર શું થશે? ઇઝ છે તો એનું મારે શું કરવું પડશે? વોઝ. બરાબર? તો વાક્ય શું થશે? ઇઝ ફ્લેમિંગનું શું થશે? વોઝ ફ્લેમિંગ. હિઝ ટેલ વોઝ ફ્લેમિંગ. એટલે અહીંયા વાક્યમાં ઇઝ હતું તો એનું ત્યાં શું થઈ ગયું છે? વોઝ. બરાબર? આગળનું સેન્ટેન્સ જોઈએ. હી ગોઝ ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ ઓફ હાઉસીસ. તે ઘરના છાપરાઓ પર કૂદતા કૂદતા ગયા. એટલે કૂદતા ગયા. ઘરના છાપરાઓ પર શું થયા? કૂદતા ગયા. એટલે બધા ઘરોમાં શું લાગી ગઈ? આગ લાગી ગઈ. એટલે કે તે ઘરના કૂદતા, એટલે કે તે દરેક ઘરના છાપરા પર કૂદે છે. અહીંયા વર્તમાન કાળ છે. કયો કાળ છે? વર્તમાન. ગોઝ આપેલું છે, હી સાથે એસકેએસ વાળું રૂપ. તો આપણે એનું ભૂતકાળમાં ફેરવવું છે તો શું કરવું પડશે? V2 કરવું પડશે. તો ગો છે તો ગોનું V2 શું થઈ જાય? વેન્ટ. બરાબર? તો વાક્ય શું થશે? હી વેન્ટ ઓન લેપિંગ અબાઉટ ઓન ધ રૂફ ઓફ હાઉસીસ. કૂદતા કૂદતા ગયા. ભૂતકાળ. જાય છે અને ગયા. બરાબર? આગળનું વાક્ય છે, એવરી રૂફ કેચિસ ફાયર. દરેક રૂફ, દરેક છાપરાને શું લાગી? આગ લાગી. દરેક છાપરાને શું લાગી? આગ લાગે છે. વર્તમાન કાળ છે, એસકેએસ વાળું રૂપ. તો એનું મારે ભૂતકાળ કરવાનું, પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું. એટલે કેચનું શું થશે? કોટ. શું થઈ જશે? કોટ. તો વાક્ય શું થશે? એવરી રૂફ કોટ ફાયર. દરેક રૂફ એટલે કે દરેક છાપરાઓને આગ લાગી, આગ પકડી. દરેક છાપરાએ શું કરી? આગ પકડી. રેડી? આગળ નેક્સ્ટ, ચેન્જ ઇનટુ ધ ફ્યુચર ટેન્સ. મીન્સ કે આપણે વાક્ય જે આપેલા છે એને ફ્યુચર ટેન્સમાં, ભવિષ્યકાળમાં ચેન્જ કરવાનું છે. તો પહેલાં પેરેગ્રાફ જોવો પડશે કે કયા કાળમાં એટલે કે કયા ટેન્સમાં આપણને આપેલો છે કે જેને આપણે ભવિષ્યમાં બદલશું. પહેલું સેન્ટેન્સ છે, ધ સોલ્જર્સ ઓબે ધેર કમાન્ડર્સ. વાક્ય માં અહીંયા આપણને આપ્યું છે ઓબે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે.
કયો ટેન્સ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને એને આપણે બદલશું એટલે એમાં શું કરવાનું છે? ભવિષ્યકાળ કરવાનું છે. ભવિષ્યકાળ કરવા માટે વાક્ય થશે will, shall પ્લસ V1. બરાબર છે? will shall પ્લસ શું થશે? V1. એટલે ધ સોલ્જર ઓબે છે તો ઓબે નું શું થશે? will obey. V1 જ રહેશે, will obey their commanders. તો વાક્ય શું થયું? તો કે ધ સોલ્જર ઓબે ધેર કમાન્ડર. તો એનું થયું ધ સોલ્જર will obey their commander. બરાબર છે? અહીંયા ઓબે હતું તો એનું અહીંયા શું થઈ ગયું? will obey. આગળનું સેન્ટેન્સ જોઈએ. શું આપેલું છે? they never question. they never question. પ્રશ્નાર્થ એટલે કે તે ક્યારેય પ્રશ્ન, his order, તેના ઓર્ડરનો ક્યારેય પ્રશ્ન કરતા નથી. તો એના માટે વાક્ય થશે will question. બરાબર ને? they never question his order છે તો એનું શું થશે? they પછી આવ્યું will never question his order. આગળનું સેન્ટેન્સ the commander gives. કમાન્ડર he she it તો ત્યાં gives થઈ ગયું, ત્યાં એક વચન. બરાબર? એટલા માટે અહીંયા શું આવ્યું? gives. અહીંયા ઓબે V1 હતું, અહીંયા ક્વેશ્ચન V1 હતું, પણ અહીંયા SKES વાળું રૂપ, કારણ કે અહીંયા શું આપેલું છે આપણને? કમાન્ડર. તો એનો ફેરફાર આપણે કરીએ તો will shall પ્લસ શું કરવું પડશે? V1. તો ધ કમાન્ડર give નું શું થશે? will give. gives આપેલું છે એનું શું કરવાનું છે? will give rewards to his men. the commander will give rewards to his men. બરાબર છે? આગળનું સેન્ટેન્સ લાસ્ટ વન જોઈએ. he never disappoints them. disappoints પાછું મેં કીધું એમ SKS વાળું રૂપ, કારણ કે આપણને શું આપેલું છે? he આપેલું છે. એના કારણે અહીંયા શું આપેલું છે? SKS વાળું રૂપ. પણ આપણે એને શેમાં ફેરવવાનું છે? will shall પ્લસ V1 માં. ઓકે? તો જોઈએ વાક્ય આખું શું છે? તો he never disappoint છે તો will never disappoint them નું them. બરાબર? નેક્સ્ટ, change into the future tense એટલે કે ભવિષ્યકાળમાં બદલવાનું છે. ફરીથી ભવિષ્યકાળમાં બદલવાનું છે તો પહેલા પેરેગ્રાફ જોઈએ કયા કાળમાં છે. તો વાક્ય આપેલું છે the greedy man digs a hole in the ground. એક લાલચુ માણસ, ગ્રીડી મેન એટલે લાલચુ માણસ, digs SKES વાળું રૂપ, એટલે મને સિમ્પલ ટેન્સ આપેલું છે અને મારે એને ફેરવવાનું છે ફ્યુચરમાં. બરાબર? digs a hole in the ground, જમીનમાં ખાડો કરે છે. તો અહીંયા મને SKES વાળું રૂપ આપેલું છે એટલે સિમ્પલ ટેન્સ છે અને એને મારે ફેરવવાનું છે will અથવા shall પ્લસ V1. પણ આપણે મોસ્ટ ઓફ શું લખીએ? will પ્લસ V1 લખીએ છીએ. બરાબર ને? તો વાક્ય જોઈએ તો અહીંયા digs છે તો એનું મારે શું કરવું પડશે? will dig. will પ્લસ V1. digs નું શું થશે? dig. વાક્ય જોઈએ. the greedy man will dig a hole in the ground. બરાબર? નેક્સ્ટ આગળનું વાક્ય, he puts all his money into the hole. અહીંયા શું આપેલું છે આપણને? puts SKES વાળું રૂપ છે પાછું અને એને ફેરવાનું છે એમાં પાછું આપણે will shall પ્લસ V1, એટલે આપણે લખશું શું? will V1. એટલે put નું શું થશે? will put. શું થશે? will put. તો વાક્ય શું બનશે? તો he will put all his money into the hole. આગળ વાક્ય, his servant finds. શબ્દ જોજો શું આપેલો છે અહીંયા? finds. એટલે SKES વાળું રૂપ પાછું ફરીથી એને શેમાં ફેરવવાનું? will shall plus V1, એટલે will find out where the money is hidden. તો વાક્ય શું થયું? his servant will find. અહીંયા વાક્ય શું થયું? will find. જો find હતું તો એનું મેં શું કરેલું છે? will find out where the money is hidden. આગળ વાક્ય, he takes out the money and runs away. અહીંયા બે વસ્તુ છે, જો ધ્યાન આપજો. અહીંયા પહેલી વસ્તુ tax. શું આપેલું છે? tax. તો એનું મારે શું કરવું પડશે? will take.
અને પછી છે રન્સ. શું આપેલું છે? રન્સ. તો એનું મારે વિલ રન્સ થશે. ફરીથી જો અહીંયા મને આપેલું છે ટેક્સ, તો એનું હું કરીશ વિલ ટેક. બરાબર છે? ઓકે. અને અહીંયા મને આપેલું છે રન, તો એનું મારે વિલ રન કરવું પડશે. પરંતુ અહીંયા વિલ બે વખત લખાતું નથી, કારણ કે વાક્ય શેનાથી જોડેલું છે? એન્ડ થી. તો વિલ જે છે એક જ વખત લખાશે, અને અહીંયા જે છે એસ વાળું રૂપ છે એની જગ્યાએ ફક્ત ને ફક્ત શું લખાશે? V1. તો વાક્ય શું થશે? હી વિલ ટેક આઉટ ધ મની એન્ડ રન એટલે એસ નીકળી જશે. હવે જોઈએ વાક્ય. He will take out the money and run away. મેં કીધું એ પ્રમાણે, કારણ કે will જે છે એક જ વખત લખાશે, અને બે વખત અહીંયા will run લખાતું નથી. એક વખત will આવી ગયું એટલે બીજી વાર લખાતું નથી. અને અહીંયા V1 છે તો અહીંયા પણ શું આવશે? V1. ખ્યાલ આવે છે? આગળનું પેરેગ્રાફ જોઈએ. ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ ટેન્સ. એટલે કોઈ કાળ આપેલો છે અને હવે આપણે એને ફેરવવાનું છે શેમાં? પ્રેઝન્ટ ટેન્સમાં. એટલે પ્રેઝન્ટ ટેન્સની વાત કરું એટલે જે કંઈ પણ કાળ આપેલો હોય, પણ આપણે એને ફેરવવાનું શું થશે? SKES અથવા V1 માં બદલવું પડશે. બરાબર? તો પેરેગ્રાફ જોઈએ આપણે. શું આપેલો છે? ધ પ્રિન્સિપલ કોલ્ડ નીતિન. કાળ શેમાં છે? અહીંયા ભૂતકાળ, ઈડી વાળું રૂપ છે. તો અહીંયા V2 મને આપેલું છે. હવે મારે એને ફેરવવું પડશે SKES અથવા V1. હવે SKES ક્યારે થશે? જ્યારે હી, સી અને ઈટ આપેલું હોય ત્યારે. V1 ક્યારે થશે? આ સિવાયના શબ્દ સર્વનામ હોય, આઈ, વી, યુ, ધે હોય ત્યારે. ત્યારે શું થશે? V1. અને નહીતર હી, સી, ઈટ હોય તો શું થશે? SKES વાળું રૂપ. અહીંયા જોઈએ ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપાલ છે એટલે કે હી, તો એના માટે મારે કોલ જે છે તો એ કોલનું મારે શું કરવું પડશે? કોલ્સ. સાદો વર્તમાન કાળ તરીકે શું કરવું પડશે? કોલ્સ. તો વાક્ય શું થશે? ધ પ્રિન્સિપાલ કોલ્સ નીતિન. ને બોલાવે છે. આખું વાક્ય જોઈએ. ધ પ્રિન્સિપાલ કોલ. મેં કીધું એ પ્રમાણે શું થયું? અહીંયા કોલ્ડ હતું તો એનું મારે અહીંયા શું કર્યું? કોલ્સ. SKES, કારણ કે શું હતું? પ્રિન્સિપાલ. ત્રીજો પુરુષ એક વચન હતો એટલા માટે. નેક્સ્ટ આગળ. નીતિન રન ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. શબ્દ જોજો શું આપેલો છે અહીંયા? રન. ભૂતકાળ છે તો એનું શું થશે? રન. V1. પરંતુ નીતિન ત્રીજો પુરુષ એક વચન છે એટલે મારે શું કરવું પડશે? રન્સ. બરાબર છે? વાક્ય જોઈએ. નીતિન રન ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. ઓફિસે જવા માટે, પહોંચવા માટે ઝડપથી દોડે છે. આગળ વાક્ય. બટ હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. અહીંયા જો ધ્યાન આપજો, અહીંયા બે શબ્દ છે. પહેલો શબ્દ છે ફેલ, બીજો શબ્દ છે બ્રોક. હવે આનું પણ મારે શું કરવું પડશે? V1 અથવા SKES વાળું. અને અહીંયા પણ મારે V1 કે SKES વાળું રૂપ કરવું પડશે. અહીંયા હું ફેલ છે તો એનું ફોલ્સ કરીશ. શું કરીશ? S લગાડીશ, ફોલ્સ. બરાબર છે? અને બ્રોક છે તો એનું V1 પહેલા તો શું થશે? બ્રેક. અને અહીંયા ત્રીજો પુરુષ એક વચન હી છે એટલે એનું શું કરવું પડશે? બ્રેક્સ. જે વાક્ય શું કહે છે અહીંયા? તો હી ફોલ્સ. જો અહીંયા ફોલ્સ એટલે મેં S લગાડ્યો V1 કરીને, અને બ્રોક હતું તો એનું V1 શું થયું? બ્રેક. શું થયું? બ્રેક. પણ ત્રીજો પુરુષ એક વચન હોવાથી મારે એને શું લાગશે? S લાગશે. એટલે ત્યાં શું થયું? બ્રેક્સ. ખ્યાલ આવે છે? ઓકે. તો વાક્ય શું બન્યું અહીંયા? તો કે બટ હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. તો એનું વાક્ય બનશે બટ હી ફોલ્સ ડાઉન એન્ડ બ્રેક્સ હિઝ લેગ. જોઈએ આગળ વાક્ય. ધ પ્યુન હેલ્પડ હિમ. વાક્યમાં શું આપેલું છે? હેલ્પડ. V2 છે.
અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસકેએસ વાળું રૂપ કરીશ તો શું થશે? હેલ્પ્સ. બરાબર છે? તો જોઈએ વાક્ય. The પ્યુન હેલ્પ્સ હિમ. અહીંયા ભૂતકાળ હતું તો અહીંયા શું થઈ ગયું? સાદો વર્તમાન કાળ. ટેન્સ ની અંદર એટલે કે ચેન્જ ધ ટેન્સ ની અંદર આપણે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે. અહીંયા સુધી તમે જોયું કે ચેન્જ ધ ટેન્સ ની અંદર બહુ સરસ વસ્તુ છે કે ફક્ત ને ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર કરવો પડે છે. ફક્ત ને ફક્ત શેમાં? ક્રિયાપદમાં જ ફેરફાર કરવો પડે છે. બીજો કોઈ શબ્દ એમાં બદલતા નથી. જેન્ડર ચેન્જ હશે તો એની અંદર નાઉન જે કંઈ પણ આપેલા હશે એ બદલાશે. જે પણ જાતિવાચક શબ્દ એક વાક્યની અંદર 2 3 કોઈ જે વાક્ય હોય બદલવા પડશે. નંબર ચેન્જની અંદર આપણે જોયું કે એક વચનનું બહુવચન મતલબમાં મોટા ભાગે આખું સેન્ટેન્સ બદલાઈ જતું હોય છે. જ્યારે ટેન્સની અંદર ફક્ત ને ફક્ત જે વર્બ આપેલું છે, જે ક્રિયાપદ આપેલું છે એનો જ ફેરફાર કરવાનો હોય છે. બાકી કોઈ શબ્દમાં ફેરફાર થતો નથી. ઓકે, થેન્ક યુ.